ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવ સમયે ધારાસભ્ય સીડી પરથી ગબડી પડ્યા। વિધાનસભા પરિસર બહાર કોંગ્રેસના ધારાસભ્યો ગેસ અછત મુદ્દે દેખાવ કરી રહ્યા હતા અને તે સમયે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સીડી પરથી ગબડી પડ્યા અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો સામે પોલીસ હતી, પોલીસ સાથે રકઝક ચાલી રહી હતી અને આ સમયે બોલાચાલી સમયે જ ધારાસભ્ય સીડી પરથી ગબડી પડ્યા હતા। તો અમૃતજી ઠાકોર સીડી પરથી પડી ગયા હતા। એક તો ગેસ સિલિન્ડર મામલે જે રીતે લોકોની લાઈન જોવા મળી રહી છે, લોકોનો આરોપ છે કે તેમને સિલિન્ડર નથી મળી રહ્યા અને એ મામલે એટલે પ્રજાના પ્રશ્નને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા। તે સમયે પોલીસ સાથે રકઝક ચાલતી હતી અને આ દરમિયાન બોલાચાલી દરમિયાન સીડી પરથી તેમનો પગ લપસી ગયો એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ડાકુ પડી ગયા અને તેઓ નીચે પડ્યા, જો કે પોલીસે તેમનો હાથ પકડી લીધો અને તેમને ઊભા કર્યા। ખેડાના કનેરા ગામ પાસે નેશનલ હાઈવે પર નબળી કામગીરીનો પર્દાફાશ કરતા દ્રશ્ય સામે આવ્યા છે। દ્રશ્યમાં જે પ્રકારે જોઈ શકાય છે, હાઈવેના ગરનાળાની દિવાલો ફાડીને ધસમસતું પાણી બહાર આવતું જોવા મળી રહ્યું છે। પાણીના પ્રેશરથી દિવાલ તૂટી ગઈ છે, દિવાલોમાં મોટી તિરાડો પડતા ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે દિવાલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર શુદ્ધ પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે। લોકો કોન્ટ્રાક્ટર અને NHAI સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મિત રોડના ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લાગ્યો છે। માણકા ગામે બનાવાયેલા નવા ડામર રોડને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે, કારણ કે આ રોડ પરનો ડામર હાથથી જ નીકળી જાય તે પ્રકારની હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે। રોડ બન્યાના માત્ર 20 દિવસમાં જ ડામર હાથથી ઉખડી જતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જો અત્યારે જ આ સ્થિતિ હોય તો ચોમાસામાં કેવી સ્થિતિ થશે તે ભીતિ અત્યારથી લોકોને સતાવી રહી છે, જેથી જવાબદાર એજન્સી સામે તપાસ કરી અને રોડ ફરીથી બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ રોડ 3 રસ્તાથી 4 રસ્તા સુધી ડુંગરવાળો રોડ છે અને આ રોડને આશરે 20 થી 25 દિવસ થાય બનાવતા અને આટલા દિવસોમાં એની કાંકરી નીકળી જાય, હાથથી પણ નીકળી જાય અને આ રોડની ખૂબ મોટી ભ્રષ્ટાચાર છે એવું લાગે છે અમને। અને આ ઉનાળાની સિઝન પહેલો જ આ થાય અને પછી વરસાદ લાગી જાય તો તૂટી જાય એવું લાગે છે। અમરેલીના રાજુલા તાલુકામાંથી સિંહોની મોટી મૂવમેન્ટ સામે આવી છે। રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક રાતના સમયે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર જોવા મળ્યું હતું। એક વાહન ચાલકે રોડ પર ફરતા 11 સિંહોનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂકતા તે ઝડપથી વાયરલ થયો છે। રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ છે અને જેના કારણે ખોરાક અને પાણીની શોધમાં સિંહો કોવાયા નજીક આવી પહોંચ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધતી હોવાના કારણે વન વિભાગ સતર્ક છે। ખાસ કરીને આ વિસ્તારમાં રેલવે ટ્રેક અને દરિયો હોવાના કારણે સિંહોની મૂવમેન્ટ પર વન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે।